માનનીય અધ્યક્ષશ્રી, બોટાદ શહેરનો ખૂબ જ ઝડપી વિકાસ હોવાના કારણે આજુબાજુના તાલુકાના અનેક લોકો રોજગારી કમાવા માટે બોટાદ શહેરમાં આવતા હોય છે. રોજની અવર જવર 40 થી 50 હજાર લોકો હીરા ઘસવાના સાથે જોડાયેલા છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, બોટાદનો વિકાસ વધુ થવાના કારણે બોટાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બનતી જાય છે. માનનીય અધ્યક્ષશ્રી, બોટાદ શહેરની અંદર જે ફરતો રિંગ રોડ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચી છે અને કુલ કેટલા કરોડના ખર્ચે આ રિંગ રોડ બનાવવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, કન્સલ્ટન્સીના તબક્કે છે અને એ તબક્કાની અંદર અત્યારે એનો ડીપીઆર કે જેની રકમ ને એમાં કેટલું બધું વચ્ચે જમીનો સંપાદન કરવાનો વગેરે વગેરે વિષયો એ આવે છે અને માનનીય અધ્યક્ષશ્રી એનો અહેવાલ મળશે એટલે તરત જ આપણે એનું કામ સર્વેનું કામગીરી પૂરી થાય એટલે તરત જ જેટલું શક્ય હોય એટલું ઝડપી પૂરું થશે માનનીય અધ્યક્ષશ્રી. પરંતુ મારે એક વાત બીજી પણ ધ્યાનમાં દોરવાની, આ કેવળ બાયપાસ નથી બનતો માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ જે કેન્દ્ર સરકારે 3000 કિલોમીટર નેશનલ હાઈવે જેની જવાબદારી ગુજરાત સરકારને સોંપી છે, એ NH પણ આપણે પથરેખા એવી રીતે બનાવી છે કે બાયપાસ આ બાજુ રાજ્ય સરકારનો થાય, નેશનલ હાઈવે આ બાજુ થાય. માનનીય અધ્યક્ષશ્રી, આ બંને એકબીજાને અડીને મળી જાય એ રીતે રિંગ રોડ બોટાદનો ભવિષ્યમાં બનવાનો છે.